મોરબી મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના કારણે કચરાનો આડેધડ નિકાલ થઈ રહ્યો છે। લાલપર નજીક આવેલી ડમ્પિંગ સાઇટ પર કચરો ઠાલવવામાં આવે છે, પણ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના સ્થાને આગ લગાવી સળગાવી દેવામાં આવે છે। તેના કારણે બેફામ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। ડેપ્યુટી કમિશનર પોતાની નિષ્ફળતા સ્વીકારવાના સ્થાને દોષનો ટોપલો નાગરિકો પર ઢોળી રહ્યા છે। ડમ્પિંગ સાઇટ પર મૃત પશુઓના પણ નિકાલ કરાતા હોવાનો પણ ખૂબ જ દુર્ગંધ ફેલાઈ રહી છે। પ્રદૂષણ અને દુર્ગંધના કારણે આસપાસના રહેણાંક વિસ્તારની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। છતાં ન તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈ ફરક પડી રહ્યો છે, ન મહાનગરપાલિકાના શાસકો પણ કોઈ અસર પડી રહી છે। સ્થાનિક નેતાગીરી પણ નબળી હોવાથી પ્રજા પરેશાન થઈ છે। યાર્ડમાં 24 કલાક આગ સળગાવે છે, એના લીધે બહુ ધુમાડો આવે છે। એના લીધે ઇફેક્ટમાં અમારા કારખાનાના માણસો બધાય કન્ટિન્યુ દવાખાનામાં કોકને કંઈક બીમારી ચાલુ જ રહે છે, દવાખાને જાય છે। કોઈ માણસો નવા કોઈ આવતું નથી, કોઈને આ જગ્યાએ રહેવું પસંદ છે નહીં। એના લીધે હેલ્થના લીધે બહુ પ્રોબ્લેમ આવે। કારખાનામાં કન્ટિન્યુ 24 કલાક ધુમાડો આવે, કાંઈ દેખાતું નથી, માણસો બહુ બીમાર પડે છે। તો અમારી રજૂઆત એવી છે કે આ ધુમાડો બંધ કરી નાખે તો અમારે અહીંયા રહી શકે, માણસો પણ રહી શકે, કાંઈ તકલીફ વિના અહીંયા રહી શકે। શરૂઆતના તબક્કામાં કોઈ સમસ્યાઓ ન હતી, પરંતુ ઉનાળામાં અને જે અહીંયાથી કચરો ભરીને જાય છે ત્યાં કોઈ કચરાની અંદર કદાચ કોઈ સળગતો કચરો હોય, એના કારણે બીજા કચરામાં પણ આગ લાગી જવાનો બનાવ બનેલો છે। એક જેસીબી અને ફાયર ફાઇટરની મદદથી જેટલી પણ આગ લાગેલી હતી એ ઓલવવામાં આવેલી છે। આજે પણ ત્યાં કામ ચાલુ છે। 2-1 દિવસની અંદર તમામ આગ બુઝાવી દેવામાં આવશે।